આજના દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની એના માટે તમારે ટીવી જોવાનું કામ નથી ને છાપું વાંચવાનું પણ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો તો બધી જ ખબર પડી જશે. અને શરૂઆત આપણે અમદાવાદથી કરીએ તો અમદાવાદમાં આજે એક દુઃખદ ઘટના બની છે. કારણ કે એક 8 વર્ષની બાળકીને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો અને તેના કારણે તેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આજે બાળકી છે અમદાવાદની એક શાળામાં 3જા ધોરણમાં ભણતી હતી અને સવારે તે સ્કૂલે પહોંચી ત્યારે તે સીડીઓ ચડતી વખતે અચાનક જ તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે ત્યાં ઢળી પડી હતી. જો કે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. જો તમારે ઘરે નાનું બાળક હોય ને તો થોડા સાવધાન થઈ જજો, કારણ કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં એક એવી ઘટના સામે આવી છે કે જે અત્યારે સાંભળશો ને કદાચ તમે તો માતા પિતા તરીકે તમે થોડા ડરી જશો. કારણ કે 5 વર્ષનું બાળક રમતા રમતા સીટી ગળી ગયું. જો કે એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી એટલે માતા પિતા સમજી તો ગયા હતા, પરંતુ એને 1 થી 2 વખત ઉલટી પણ થઈ છતાં પણ એ સીટી બહાર ન જ આવી. આ બાદ તેને વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર અને સર્જરી બાદ એના ગળામાંથી સીટી કાઢવામાં આવી હતી. એટલા માટે જ કહેવાય છે ને કે નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કાયપોત છે આવા તમે રાડો સાંભળતી હશે અત્યારે, પણ અત્યારે અમદાવાદમાં આવી જે અવાજો છે એ ઓછા સંભળાય છે. કારણ કે અમદાવાદમાં જે પતંગ બજાર છે ને ત્યાં ભાવ વધારાનો જે માર છે ને એ સામાન્ય માણસને પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે અત્યારે લોકોને પતંગની ખરીદી કરવામાં મોંઘવારી નડી રહી છે. કારણ કે આ જે બજારો છે તેમાં એવું કહેવાય રહ્યું છે કે પતંગના ભાવમાં 5 થી 10% તો દોરીના ભાવમાં 15 થી 20% વધારો થયો છે. ટૂંકમાં જે દોરી 350 રૂપિયાની મળતી હતી એ અત્યારે 400 થી વધુ રૂપિયાની મળી રહી છે. જો કે બીજી તરફ ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ જે ઉત્તરાયણ છે એ વર્ષમાં 1 વખત આવે છે, એટલા માટે અમને મોંઘવારી તો નડે છે, પણ આ વર્ષે પણ અમે મન મૂકીને પતંગ ઉડાવીશું. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કદાચ તમે પણ આવનારા સમયમાં પતંગ ચગાવવાના હશો, પરંતુ જો હવે તમે ચાઇનીઝ દોરી કે પછી જે કાચ ચડાવેલો પાવડર વાળી દોરીનો ઉપયોગ કરતા હોય તો થોડા સાવધાન થઈ જજો. કારણ કે હાઈકોર્ટે જ સુનાવણી દરમિયાન કીધેલું છે કે ચાઇનીઝ દોરી ઉપર માત્ર પ્રતિબંધ નથી, પરંતુ એની સાથે જે નાયલોન દોરી છે અને એની સાથે જે કાચ ચડાવેલો જે પાવડર વાળી દોરી છે એના ઉપર પણ પ્રતિબંધ છે. એટલા માટે થઈને આવો કોઈ પણ દોરો તમે ના જ ખરીદતા, કારણ કે એનાથી ના માત્ર પશુ પક્ષીઓને નુકસાન થાય છે, પરંતુ એની સાથે જેટલા પણ વાહન ચાલકો છે એનું પણ ગળું કપાવાનો ભય રહેતો હોય છે. એ તમારે ત્યાં ઠંડી કેવી છે? હું એટલા માટે પૂછી રહી છું કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે આવનાર 24 કલાકમાં હજુ પણ પારો જે છે એ ગગડવાની શક્યતા છે. એટલું જ નહીં, હમણાં ઉત્તરાયણ આવી રહી છે અને એ સમયે પણ સારી એવી ઠંડી હશે ને સારો એવો પવન પણ ફૂંકાશે. બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન થોડા છાંટાઓ પણ પડી શકે છે. એટલા માટે જો તમે પતંગ ચગાવવા માટે છત કે અગાસી પર ચડતા હો તો સાથે છત્રી પણ તમારી સાથે જ રાખજો. અત્યારે પણ બધાને ખબર છે કે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ફ્લાવર શો ચાલી રહ્યો છે અને એમાં એક ટિકિટ પણ છે, પરંતુ આ ટિકિટમાં છેતરપિંડી કરવામાં આવી છે. કારણ કે 18 ક્રિએશન કંપનીને આનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, એટલે કે જે ટિકિટ છાપવાનો હતો ને એને ઓર્ડર આપ્યો હતો, પરંતુ આ જે છપાઈ નથી ને એવી ટિકિટો પણ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. 52 લોકો પાસે આવી ટિકિટ મળી આવી છે. જે કંપનીને ઓર્ડર અપાયો હતો ત્યાંથી ટિકિટ બહાર ગઈ છે. જોકે હવે આના સિરિયલ નંબરની તપાસ થશે અને જે કોઈ પણ વ્યક્તિ હશે કે જેને આ ટિકિટ બહાર મોકલી આપી છે તેના ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. HMPV અત્યારે માર્કેટમાં ફરી એક નવો વાયરસ આવ્યો છે અને આ જે વાયરસ છે એ પણ ચીનથી જ ફેલાવાની શરૂઆત થઈ હતી. હવે આના કેસ જે છે આપણા ગુજરાતમાં પણ નોંધાવા લાગ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે સાબરકાંઠામાં એક 7 વર્ષના બાળકને આ HMPV મળી આવ્યો છે. એટલું જ નહીં, આ જે બાળક છે તેને હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 2 દિવસ પહેલા તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. હવે તેનો રિપોર્ટ આવી ગયો છે અને તે HMPV પોઝિટિવ પણ આવ્યો છે. ટૂંકમાં ધીરે ધીરે આ વાયરસ ગુજરાતમાં પગપેસરો કરી રહ્યો છે અને બાળકો તેની ચપેટમાં આવી રહ્યા છે. એટલું જ નહીં, અમદાવાદમાં એક 80 વર્ષના વૃદ્ધને પણ આ HMPV પોઝિટિવ આવ્યો છે. અમરેલીના લેટર કાંડ મામલે 24 કલાકથી પરેશ ધાનાણી આંદોલન ઉપર હતા, ઉપવાસ ઉપર હતા, પરંતુ જે માંગો હતી એ હજુ પણ સંતોષાણી નથી. એટલા માટે થઈને તેઓ હજુ પણ બીજા 24 કલાકના ઉપવાસ ઉપર બેસી ચૂક્યા છે. જોકે તેમને મહત્વનું છે કે જે વેપારીઓ છે એમને પણ અડધા દિવસ પૂરતું અમરેલીને બંધ રાખવાની સૂચના આપી હતી, વિનંતી કરી હતી. પરંતુ આ સાથે મહત્વનું છે કે જે જગ્યા ઉપર તેઓ આંદોલન ઉપર બેઠા છે ને એ જગ્યા માટેની મંજૂરી 1 દિવસ પૂરતી જ હતી. હવે આગળના સમયમાં તેઓ હજુ પણ 24 કલાક બેસવાના છે. ત્યારે જો હજુ પણ જો તંત્ર તરફથી મંજૂરી નહીં મળે તો પણ તેઓ ઉપવાસ ઉપર બેઠા રહેશે. હવે આપણે અમેરિકાની વાત કરી લઈએ તો અત્યારે અમેરિકા પર જાણે 2 સંકટો તોડાઈ રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે. એક તરફ અમેરિકાના કેલિફોર્નિયામાં ઘણી બધી આગ લાગી છે અને આ આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેના કારણે અનેક લોકોએ પોતાનું ઘર છોડીને બીજે સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી હતી.
અને બીજી તરફ અમેરિકામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાને કારણે એવું કહેવાઈ રહ્યું છે કે આશરે 6 કરોડ લોકોને અસર પડશે અને તેના કારણે જ તેમને હાલાકી પણ ભોગવવી પડશે. જો કે આ બાબતને લઈને અત્યારે સરકાર ત્યાંનું ઘણું કામ કરી રહી છે. એક તરફ આગ લાગી છે તો બીજી તરફ અમેરિકામાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ભાષાઓને લઈને જે વિવાદ છે એ આપણા દેશમાં ઘણા સમયથી છે. ઘણા લોકો એમ કહે છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી અને માનશું પણ નહીં. જો કે આના ઉપર વિવાદ જે છે એનો કોઈ અંત નથી, પરંતુ ફરી એકવાર આ વિવાદને છેડ્યો છે. આને છેડ્યો કોને છે? એ છે ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને. મહત્વનું છે કે એમણે કહ્યું છે કે જે હિન્દી ભાષા છે ને એ આપણી રાષ્ટ્રભાષા નથી, પરંતુ ઓફિશિયલ ભાષા છે. પરંતુ આને લઈને હજુ પણ હવે આગળના સમયમાં વિવાદ થાય એવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે આવા મુદ્દે લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.